આજના પવિત્ર દિવસની ભેટને માટે અને પ્રભુના ઘરમાં ઈશ્વર આપણને લઈ આવ્યા એને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આખું સપ્તાહ દરમિયાન ઈશ્વર આપણને સંભાળ્યા, સાચવ્યા, આપણી જવાબદારીઓ સેવામાં સહાય મદદ કરી પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આ સમય આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુના વચન તરફ આપણે જઈશું, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવન પ્રેમાળ અને પવિત્ર ઈશ્વર, આજનો ધન્ય આશીર્વાદી દિવસ, પવિત્ર દિવસ તમે એમને આપ્યો. તમારા ઘરમાં તમે એમને લઈ આવ્યા એ માટે કે અમે તમારા લોકોની સંગતનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. બધાને જય મસીહ. પ્રભુનો આભાર માનીએ છીએ. આ એક એવો દિવસ છે કે જે દિવસે તમે ને હું પ્રભુને મળવાને માટે, આપણે એકબીજાને મળવાને માટે આ દિવસે પ્રભુ ઘરમાં આવીએ છીએ અને વચનનો આશીર્વાદ આપણે મેળવીએ છીએ. આમ તો દરરોજ આપણે પ્રભુનું વચન વાંચીએ અથવા ક્વાઇટ ટાઈમ કરીએ અથવા ફેમિલી પ્રેયરમાં આપણે જોડાય અને પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ. પરંતુ આ ખાસ પ્રકારનો દિવસ કે જે દિવસે સમસ્ત મંડળી પ્રભુના ઘરમાં પ્રભુની અને એકબીજાની સંગત અને વચન પ્રાપ્ત કરે છે, આ સમય ઈશ્વરે આપણને આપ્યો છે. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગનું વાંચન આપણે કર્યું. યહોશુઆ 1:1-9, 2 તિમોથી 3 અધ્યાય 12-17 અને લુકની સુવાર્તા 4 અધ્યાય અને 16મા વચનથી 20મા વચન સુધી. એ બધા વચનો અને બીજા શાસ્ત્ર ભાગોને કેન્દ્રમાં રાખીને પ્રભુના વચન તરફ આપણે જવાના છે. પ્રાર્થના પર્વની આપ સર્વને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 1 ઓગસ્ટથી જે ઘરોમાં વારો શરૂ થશે, આગળ વધશે, એ બધા જ ઘરોને, વ્યક્તિઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. એ આખું સપ્તાહ, આખો મહિનો પ્રભુ આપણા બધાને માટે આનંદિત અને આશીર્વાદિત બનાવે. આજે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાંથી યહોશુઆ 1 અને 8ને કેન્દ્રમાં રાખીને પ્રભુના વચન તરફ આપણે જઈશું. અનેક વખત, અનેક વાર આપણે આ વચન આધારિત સંદેશા સાંભળ્યા છે અને આ સમય છે કે ઘણી બધી વખત આપણે મીડિયાનો ઉપયોગ કરીને એમાંથી પણ એ કલમ આધારિત સંદેશા આપણે સાંભળતા હોઈએ છીએ, પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પરંતુ બાઇબલ પ્રભુનું એ જીવન પવિત્ર વચન છે. એ વચન જેટલી વખત વાંચીએ, એ વચનમાંથી જેટલી વખત સંદેશા સાંભળીએ, દર વખતે આપણને નવી નવી બાબતો ઈશ્વર જણાવે છે. વચન એક જ, પણ એમાં ઈશ્વર આપણા સમયો, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે વચન મારફતે આપણી સાથે વ્યવહાર કરે છે. અને માટે યહોશુઆ 1 અને 8મું વચન, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તું તેનું મનન કર વગેરે વગેરે, ત્યારે તું ફતેહ પામશે. એ વચન આધારિત પ્રભુના વચનમાંથી આપણે જોવાના છે. પાલક તરીકે મુલાકાત આ દિવસોમાં હું કરી રહ્યો છું. ઘણા બધા ઘરોમાં ગયો છું. એ સાથે સાથે આપણી મંડળી એમ કહી શકાય કે ગુજરાતી જાણનાર છે, હિન્દી જાણનાર છે, ઇંગ્લિશ જાણનાર છે, કેટલાક મરાઠી ભાઈ બહેન કે બંગાળી ભાઈ બહેન, એટલે કે મિક્સ કલ્ચરવાળી આપણી મંડળી છે. અને દરેકની પાસે, કોઈકની પાસે ગુજરાતી બાઇબલ હોય, ગુજરાતી હોય, કોઈ હિન્દી ભાષી હોય તો હિન્દી, અંગ્રેજી ભાષી હોય તો અંગ્રેજી. અને મુલાકાત દરમિયાન હું તેમને કહું છું કે તમારી પાસે બાઇબલ છે અને હોય તો જે તે શાસ્ત્ર ભાગ પણ વાંચવાને માટે એમને કહું છું, જેથી કરીને તેમની પોતાની ભાષામાં તેઓ પ્રભુનું વચન વાંચે અને સમજી શકે. પ્રભુનું જે જીવન પવિત્ર વચન છે, એ વચનનો આશીર્વાદ ઈશ્વરે આપણને આપ્યો છે. અને પ્રભુના વચન સંબંધી કેટલીક વાતો આજે સવારે આપણે જોવાના છે. એક સર્વે એમ કે છે વર્તમાન સમયનો, કદાચ હું અહીંયાથી કહીશ, ખોટું લગાડશો નહીં. એક સર્વે એમ કે છે ખ્રિસ્તી મંડળીને માટે, પ્રભુ મંદિરમાં જનારા જે લોકો છે
એ બધાની પાસે બાઇબલ ન હોય એટલા મોબાઈલ હોય છે. વર્તમાન સમયની વાત, એક લેટેસ્ટ સર્વે આવ્યો છે ખ્રિસ્તી મંડળીને માટે. આભાર, એ મોબાઈલ છે, પણ એની સાથે સાથે બાઇબલ પણ હોવું જોઈએ. અને માટે એ ઈશ્વરનું વચન આપણા ઘરમાં હોય, પ્રભુ ઘરમાં લઈને આપણે આવીએ. ચર્ચમાં તો આપણી પાસે હોય જ છે એ વ્યવસ્થા, પણ આપણું પોતાનું બાઇબલ હોય એ ખૂબ જરૂરનું છે. અગાઉ તમે સાંભળ્યું હશે, બહુ જૂનો દાખલો છે. એક આવું ઘર હતું, કુટુંબ હતું, અને ઘરની અંદર એ પરિવાર રહેતું હતું. એક દિવસ એક નાની દીકરીએ એની મમ્મીને પૂછ્યું, ટાંકામાં કબાટમાં એક પુસ્તક મૂકેલું હતું, કદી એનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. અને નાની દીકરીને મમ્મીને પૂછ્યું કે મમ્મી આ શું છે? અને મમ્મીએ કહ્યું આ તો દેવનું પુસ્તક છે. અને દીકરીએ કહ્યું જો દેવનું હોય તો દેવનું આપી દો ને, આપણે તો એનો ઉપયોગ કરતા નથી. ઘણી બધી વખત પ્રભુનું વચન આપણા કબાટોમાં કે ચોખ્ખી જગ્યામાં હોય, ત્યાંથી ઘણી બધી વખત એ ધૂળ એનામાં લાગી જાય ત્યાં સુધી આપણે ઉપયોગ કરતા ન હોય એવું પણ બને છે. અને ઘણા બધા એવા ભાઈ બહેનો મેં જોયા છે, બાઇબલ એટલું જૂનું થઈ ગયું હોય ને, વળી ગયા હોય પાના, જૂનું થઈ ગયું હોય, પણ એ બાઇબલ એના માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે. આજે મારી પાસે પોતાના 4 બાઇબલ છે. શરૂઆતથી લઈને જે બાઇબલ મને આપવામાં આવ્યું હતું ત્યાર પછી કદાચ અત્યારે જે બાઇબલ છે 4થું બાઇબલ છે. પણ જે જૂનું બાઇબલ છે એ મને ખૂબ જ ગમે છે. કેમ કે એમાં કેટલીક અંડરલાઇન્સ કરેલી છે, કેટલીક બાબતો નોટ્સ કરેલી છે, અને મને ઘણી બધી મદદરૂપ બને છે. એટલે આજે એવા પણ ભાઈ બહેનો છે કે જેઓ પ્રભુનું વચન વારંવાર વાંચે છે અને એમાં કેટલીક નોંધ પણ કરે છે. અને માટે ઈશ્વર, યહોશુઆના ઈશ્વર, યહોશુઆને આ વચન કહે છે કે એ નિયમ તારા મોંમાંથી જાય નહીં. દેવના વચનની જે અગત્યતા છે, દેવના વચનની જે ઉત્તમતા છે, એના સંબંધી આપણે હંમેશા સભાન રહેવું જોઈએ. બાઇબલ માટે એમ કહેવામાં આવે છે કે બાઇબલ એ દુનિયામાં સૌથી વધારે વેચાતું પુસ્તક છે, સૌથી વધારે વંચાતું પુસ્તક છે, સૌથી વધારે વચનો મારફતે જીવનો બદલનારું પુસ્તક છે. ઘણું બધું કહી શકાય આ બાઇબલની વાત. અને માટે એ બાઇબલ આપણી પાસે હોય, પરંતુ એ બાઇબલનો આપણે રોજે રોજ ઉપયોગ કરીએ એ ખૂબ અગત્યની વાત આપણને જોવા મળે છે. બાઇબલ તરફ આપણે જ્યારે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે દેવના વચનને જુદા જુદા રૂપક આપવામાં આવ્યા છે. તલવાર સમાન રેફરન્સ મેં નોંધ્યા છે, પરંતુ બધા કહીશ નહીં. તલવાર સમાન, હથોડા સમાન, બીજ સમાન, અરીસા સમાન, અગ્નિ સમાન, દીવા સમાન અને ખોરાક સમાન. 7 પ્રકારના રૂપક આપવામાં આવ્યા છે. કોઈક વાર આપણે દિશામાં સવિસ્તર જોઈશું. મિસરની 400 વર્ષની ભયંકર ગુલામી ઇસ્રાયેલ પ્રજાએ વેઠી, અનેક પેઢીઓ ત્યાં પૂરી થઈ ગઈ. અને ત્યારબાદ મૂસાની આગેવાનીમાં મિસરની ભયંકર ગુલામીમાંથી ઈશ્વર ઇસ્રાયેલને બહાર લઈ આવ્યા. અને જ્યારે તમે શરૂઆતે એ વાર્તાલાપ, ઈશ્વર સાથેનો મૂસાનો વાર્તાલાપ જુઓ છો, ત્યારે ત્યાં મૂસા એમ કહે છે કે પ્રભુ હું તો બોલવે ધીમો છું, મારી જીભ મંદ છે. અને માટે જ ઈશ્વર એમ કહે છે કે હું તારા મુખની સાથે હોઈશ, હું તારા મુખની સાથે હોઈશ. અને મૂસાની મારફતે ફારૂન રાજાના હાથમાંથી ઇસ્રાયેલનો બચાવ કરવામાં આવે છે. મૂસાની જે શરૂઆતની આગેવાની છે એ આગેવાનીમાં એમની સાથે એમનાથી 3 વર્ષ મોટો હારૂન એમનો મદદગાર હતો, અને એ સેવામાં, આગેવાનીમાં મદદરૂપ બનતો હતો. એ સાથે સાથે આપણે જોઈએ છીએ કે મૂસા જ્યારે વૃદ્ધ થયો, એના મરવા અગાઉ એની સાથે એક એવું પાત્ર પણ હતું કે જે જુવાન હતું. એની સેવાની શરૂઆતથી લઈને યહોશુઆ, એના સંબંધી આપણે જોઈશું. કાલેબ અને બીજા પાત્રોની વાત પણ એ સેવામાં આવે છે. અને માટે મિસરની ગુલામીમાંથી ઈશ્વર જ્યારે તેઓને લઈ આવે છે, 40 વર્ષની અરણ્યની મુસાફરીમાં
તેઓ આગળ વધે છે ત્યારે તેઓની પાસે આવું કોઈ બાઇબલ નહોતું, પોતાનું કોઈ ધર્મશાસ્ત્ર નહોતું, પણ ઈશ્વર મૂસાની મારફતે, સેવકોની મારફતે જે વાત લઈ આવતા કહેતા હતા અને સેવકો એ વાત લઈને લોકોને જણાવતા હતા અને એમ ઈશ્વર સાથેના સંબંધમાં તેઓ આગળ વધતા હતા. નિર્ગમન 19:5 વચન એમ કહે છે, જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો. ઈશ્વરનું વચન, ઈશ્વરનો કરાર, ઈશ્વરનું ભય, અને એના માટે ઈશ્વર એમ કહે છે તમે મારું ખાસ ધન થશો. અને ત્યારબાદ નિર્ગમન 20:1-17 અંદર સિનાઈ પર્વત પર મૂસા જાય છે અને 10 નિયમો ઈશ્વર તેમને આપે છે. અને વચન એમ કહે છે કે મૂસાના હાથથી એ લખેલું નહોતું, મૂસાની લિપિમાં નહોતું, દેવની આંગળીથી દેવે લખેલો એ વચન હતું, 2 શિલાપાટી. અને મૂસા એ 10 નિયમો લઈને આવે છે અને ઇસરાયલને આપે છે. અને એ એમના જીવનને માટે ખૂબ જ અગત્યના મહત્ત્વના નિયમો બન્યા હતા. ત્યારબાદ તમે લેવીના પુસ્તકમાં પણ જોઈ શકો છો. એના પછી ઘણા બધા પેટા નિયમો પણ આવ્યા જે માનવ જીવનના કલ્યાણને માટે અને વિશેષ ઇસરાયલ લોકને માટે હતા. નિર્ગમન 31:18 એ વાત તમે જોઈ શકો છો. એમ કહેવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 1450 થી 1470 સુધીમાં મૂસા દ્વારા 5 પુસ્તકો લખી દેવામાં આવ્યા હતા. એની રચના થઈ હતી, જેને આપણે પંચગ્રંથ કહીએ છીએ અથવા મૂસાનો નિયમ કહીએ છીએ, મોજીસ લો એમ આપણે કહીએ છીએ. અને હિબ્રુની અંદર કદાચ પેન્ટાટ્યુચ એવું પણ આપણે કહીએ છીએ. ઉત્પત્તિથી માલાકી સુધી ઈસવીસન પૂર્વે 439 પુસ્તકો સાથેનો જૂનો કરાર એ લખાયો હતો. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 200માં હિબ્રુ જૂનો કરારનો ગ્રીકમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. દેવનો જે નિયમ, દેવનું વચન વિવિધ રીતે તબક્કાવાર સમયાંતરે એમાં ખાસ પ્રકારની સુવિધાથી પરિપૂર્ણ કરવામાં આવ્યું. ગ્રીકમાં જે મૂળ શબ્દ છે બિબ્લિયોસ, એક વચનમાં છે પુસ્તક, અને એનું બહુવચન બિબ્લિયોન, એટલે કે પુસ્તકોનો સંગ્રહ, એક કરતાં વધારે પુસ્તકો. અને એ નામ પરથી તમારી મારી પાસે બાઇબલ તરીકે આ શબ્દ ઉતરી આવ્યો છે. નિર્ગમન 33:11 ઈશ્વર એમ કહે છે, જેમ માણસ પોતાના મિત્રને સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતો હતો. પછી તે છાવણીમાં આવતો, પણ તેનો સેવક એટલે યહોશુઆ નૂનનો દીકરો જે જુવાન માણસ હતો તે મંડપમાંથી નીકળતો ન હતો. યહોશુઆ સંબંધી આપણે જોઈ રહ્યા છીએ ત્યારે યહોશુઆની જે શરૂઆતની જે સેવા છે એ ખૂબ જ પ્રાર્થનાવાળી હતી, પ્રભુપરાયણ હતી. અને મૂસાના સમયની અંદર યહોશુઆ જુવાન છતાં એ મુલાકાત મંડપની અંદર નિયમિત પ્રભુને પ્રાર્થના માટે, સંગતને માટે એકઠો મળતો હતો. પુનર્નિયમ 34:9 ત્યાં તમે જોઈ શકો છો યહોશુઆ માટે નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો. અને ત્યાર પછી ગણના 13 અને 8 તે એફ્રાઈમના કુળમાંથી આવતો હતો. તેના પિતાનું નામ નૂન હતું અને તેનું મૂળ નામ હોશિયા હતું, પરંતુ ત્યારબાદ મૂસાએ તેનું નામ યહોશુઆ પાડ્યું હતું. કનાનની બાતમી મેળવવા માટે દરેક કુળમાંથી એક આગેવાનને અલગ કરવામાં આવ્યો અને 12 વ્યક્તિઓને, 12 પુરુષોને અલગ કરવામાં આવ્યા અને કનાન દેશની તેઓ બાતમી અથવા જાસૂસી લેવાને માટે ગયા. અને ત્યારબાદ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. અને શરૂઆતનો જે અહેવાલ એ ખૂબ જ ઇસ્રાયેલ પુત્રો માટે આઘાતજનક હતો.
અને કહેવામાં આવ્યું કે ત્યાં તો રાક્ષસી પુરુષ છે, અનાથ પુત્રો છે, અને આપણે તો તેની આગળ તીડ સમાન છે, વગેરે વગેરે. અને આ સમાચાર જ્યારે ઇસ્રાએલે સાંભળ્યા ત્યારે એમ કહેવાય છે કે તેઓ કલાપીટ કરી, તેઓએ રુદન કર્યું, અને પછી મૂસાની વિરુદ્ધ, આગેવાની વિરુદ્ધ એમણે કચકચ કરી, મિસ્રમાં મેં મરી ગયા હોત તો સારું, તો શા માટે અમને લઈ આવ્યું. પરંતુ આપણે બે વ્યક્તિઓને જોઈએ છે, કાલેબ અને યહોશુઆ. જાસૂસી કરવા માટે ગયા હતા. એ 12ની ટીમમાંથી આ બે જ વ્યક્તિઓ પોઝિટિવ રિપોર્ટ આપે છે અને કહે છે કે ના, એવું નથી, એ તો દૂધ મધની રેલછેલવાળો પ્રદેશ છે, ખૂબ જ સારો છે. અને આપણે જોઈએ છીએ કે ઇબ્રાહીમને ઈશ્વરે જે આપેલું વચન, ત્યારબાદ ઈસાક, યાકૂબ અને ક્રમશઃ આગળ વધી રહ્યું છે. એ પિતૃઓને આપેલું જે વચન છે, એ પ્રદેશ એ તો ખૂબ જ સારો છે, રળિયામણો છે, દૂધ મધની રેલછેલવાળો એવો એ દેશ છે. ઘણી બધી વખત આપણા જીવનની અંદર આપણે જે જોઈએ છે ત્યારે આપણે શું કરીએ, મોટે ભાગે નકારાત્મક બાબતો આવી જાય છે, એ આપણો સ્વભાવ હોય છે. પરંતુ યહોશુઆ અને કાલેબે એવું કર્યું નહીં, એમણે પોઝિટિવ વાત કરી. અને જ્યારે એમણે આ સકારાત્મક અભિગમ સાથે અહેવાલ રજૂ કર્યો, તેમ છતાં ઇસ્રાયેલ પુત્રો માન્યા નહીં. તેમની સાથે ઝઘડ્યા, લડ્યા, કચકચ કરી. અને બાઇબલ, પ્રભુનું વચન એમ કહે છે, ત્યારબાદ ઘણા બધા લોકો મરકીથી નાશ પામ્યા, મરકીથી નાશ પામ્યા. તબક્કાવાર એ આંકડો પણ મૂકવામાં આવ્યો છે, કયા સમયે કેટલા લોકો નાશ પામ્યા એની વાત. પણ કાલેબ અને યહોશુઆ ને ઈશ્વર પુષ્કળ આશીર્વાદ આપે છે. જો તમે નિર્ગમન સુધી જુઓ તો ત્યાં યુસુફની કદાચ જર્ની પૂરી થઈ જાય છે. ઉત્પત્તિ 37મા અધ્યાયથી લઈને 50મા અધ્યાય સુધી એ યુસુફ સંબંધી આપણે જોઈએ છીએ. લખવામાં આવ્યું છે કે દેવ તેની સાથે હતો, અને વિપરીત સમયો અને સંજોગોમાં ઈશ્વરે એનો ખાસ ઉપયોગ કર્યો. અને ઇસ્રાયેલ અને તેમનું કુટુંબ, એટલે કે યાકૂબ, તેમના દીકરાઓ અને બાળકો, એ 70 માણસો એ મિસરમાં આવ્યા. અને ત્યારબાદ 400 વર્ષની ગુલામી રહી. અને એમાંથી મૂસાની આગેવાનીમાંથી તેઓ બહાર નીકળે છે. જેમ જુવાન યુસુફની સાથે ઈશ્વર હતા, તેમ આ જુવાન યહોશુઆની સાથે ઈશ્વર રહ્યા. અને જે જાસૂસીને માટે તેમને મોકલવામાં આવ્યા હતા, એમણે ખૂબ જ સારો રિપોર્ટ આપ્યો. પ્રભુ પ્રત્યે તેઓ વિશ્વાસુ બનીને રહ્યા. અને માટે જ્યારે આપણે યહોશુઆ 1 અને તેનું 6મું વચન એમ કહે છે કે બળવાન થા, હિંમતવાન થા, આ વચન 3 વખત રિપીટ થાય છે, એ આપણે જોઈશું. પણ યહોશુઆ 24 અને 15 છેલ્લે યહોશુઆ એ કમિટમેન્ટ સાથે સખેમની અંદર લોકોને કહે છે, હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશ. પોતાનો નિર્ણય જાહેર કરે છે. એ ઈશ્વર સાથે યહોશુઆ ચાલ્યો, ઈશ્વરના માર્ગનો અનુભવ કર્યો, અને ઈશ્વરે તેને જે વચનો આપ્યા એ વચન પરિપૂર્ણ કરવાને માટે તે તત્પર બનતા આગળ વધી રહ્યો. યહોશુઆ 1 અને 1માં આપણે જોઈએ છીએ કે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું, નૂનના દીકરા. હવે એની જો આપણે વંશાવળી જોઈએ, તમે ઘરે જઈને કદાચ જોઈ શકશો. પહેલો કાળ વૃત્તાંત, 1લો અધ્યાયથી લઈને 2જો અધ્યાય, 3જો અધ્યાય, 4થો અધ્યાય સળંગ જોઈ શકશો. બહુ રેફરન્સ આપીશ નહીં. અને ત્યાં તમે જોઈ શકશો યુસુફ, આમ તો આપણે કહીએ છીએ કે ઇસ્રાયેલના 12 દીકરા હતા, અને કુળ અલગ પડે છે. આની અંદર યુસુફ અને યુસુફના 2 દીકરા મનાસા અને એફ્રાઈમ, અને એફ્રાઈમના કુટુંબમાંથી નૂન આવતો હતો, અને નૂનનો દીકરો યહોશુઆ આપણને જોવા મળે છે. અને એની વાત જોવા મળે છે. અને માટે લખવામાં આવ્યું છે કે
નૂનનો દીકરો યહોશુઆને ઈશ્વરે કહ્યું બીજી કલમમાં, મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઇસ્રાયેલ પુત્રોને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. આ યર્દન ઉતરીને જાઓ. યર્દન, જોર્ડન રિવર, એ એમના માટે એક અઘરી વાત હતી. આમ તો ઘણી બધી વખત તમે સંદેશા સાંભળ્યા હશે. કેટલીક બાબતો આવનાર દિવસોમાં આપણે જોઈશું. યહોશુઆના માર્ગમાં આવતા અવરોધો, એમાંનો એક આ યોર્દન નદી પણ હતી. અનેક જાતિઓ છે ને કોર્ટ છે ને બીજી ઘણી બધી બાબતો ક્યારેક જોઈશું. પણ આ યર્દન નદી એ ઘણા બધા લોકોને માટે જીવાદોરી હતી. અને એ નદીમાં પાર થઈને સામે વચનનો પ્રદેશ કનાન પ્રાપ્ત કરવાનો હતો. અને માટે ઈશ્વર યહોશુઆને કહે છે કે ઇસ્રાયેલ પુત્રોને આપ્યું છું, એટલે કે આ યર્દન ઉતરીને તમે જાઓ. ત્રીજું વચન, મેં મૂસાને કહ્યું તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા લબાનોથી મોટી નદી એટલે ફ્રાત નદી સુધી, હિત્યોનો આખો દેશ અને આથમણી દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તમારા ને મારા ઈશ્વર મને ને તમને જ્યાં વસાવ્યા છે એ જગ્યા શ્રેષ્ઠ છે, ખૂબ જ શ્રેષ્ઠ છે. તમે ને હું જ્યાં રહીએ છીએ એ આકસ્મિક નથી, ઈશ્વરની યોજના છે, ઈશ્વરનો હેતુ છે. જો તમે ઇબ્રાહિમ સંબંધી જુઓ તો 13મા અધ્યાયમાં પોતાના ભત્રીજા લોતથી જ્યારે તેઓ અલગ થાય છે ત્યારે ઈશ્વર એમને ચોક્કસ દિશા આપે છે, આશીર્વાદ આપે છે, એ પ્રદેશ આપે છે. અને યહોશુઆને અહીંયા પણ એ ઈશ્વર ચોક્કસ દિશા આપે છે અને સરહદની વાત પણ કરવામાં આવી છે. 5મું વચન, તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જે મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ, હું તને તજીશ નહીં. 3 વાત 5મા વચનમાં લખવામાં આવી છે. તારી સામે કોઈ ટકી શકશે નહીં, હું તારી સાથે રહીશ અને હું તને તજીશ નહીં. 6ઠું વચન, બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોને આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું. બળવાન તથા બહુ હિંમતવાન થા, તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. ઈશ્વર યહોશુઆને બધી જ રીતે તૈયાર કરે છે અને યહોશુઆ ઈશ્વરના વચનોને પોતાના શિર પર લઈ લે છે, આધીનતા સ્વીકારે છે અને આગળ વધતા એની સેવામાં તે ઘણું બધું સફળ પણ બને છે. તારો દેવ યહોવા તારી સાથે છે. આપણા ઈશ્વર રોજે રોજ આપણી સાથે છે. ગમે તેવા સમયો હોય, ગમે તેવી માંદગીઓ હોય, ગમે તેવા સંજોગોની પરિસ્થિતિ ઊભી થાય, એ બધામાં ઈશ્વર આપણી સાથે છે. અને માટે 8મું વચન કહે છે, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. નિયમશાસ્ત્ર પ્રભુનું વચન. નિર્ગમન 20:1-17 વાત પણ આવે, એ બાદ બીજા ઘણા વચનોની પણ વાત આવે. જો ગીતશાસ્ત્ર 119 અને 18મું વચન તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. પ્રાર્થના પર્વ 1 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. કોઈક કુટુંબના ભાગે વાંચનમાં 2 કલમો આવશે, અને કોઈક કુટુંબના ભાગે વાંચનમાં 176 કલમ પણ આવશે. ગભરાતા નહીં, પણ એ આશીર્વાદ સમજીને વાંચજો. કહેવાનો મતલબ ગીતશાસ્ત્ર 117 અથવા ગીતશાસ્ત્ર 119 બંને અધ્યાય, એમની બંનેની વચ્ચે એક બીજો અધ્યાય છે. આ 2 અધ્યાય ખૂબ જ અગત્યના મહત્ત્વના છે. જો તમે અભ્યાસ કર્યો જ હશે, ત્યાં હિબ્રુ આલ્ફાબેટ પ્રમાણે કલમો ગોઠવવામાં આવી છે. 8 કલમો, 8 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32. ઘરે જઈને કેલ્ક્યુલેશન કરશો, 22 × 8 કરજો,
176 કલમોનો સમૂહ એ હિબ્રુ આલ્ફાબેટ પ્રમાણે છે. આલેફ બેટથી લઈને છેક તાવ સુધી એ હિબ્રુ આલ્ફાબેટ ત્યાં મૂકવામાં આવ્યો છે અને લાંબામાં લાંબો અધ્યાય છે. અને માટે ગીત 119 અને 18મું વચન, ઈશ્વરનું વચનનું મનન કરવાને માટે ગીત કરતા એમ કહે છે કે મારી આંખો ઉઘાડ. 119 105નું વચન એમ કહે છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. અને 77મું વચન, તારો નિયમ એ જ મારો આનંદ છે. કેટલી મોટી વાત! તારો નિયમ એ જ મારો આનંદ છે. પ્રભુનું વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એમાંથી આપણને આનંદ ઈશ્વર આપે છે. અને જ્યારે જ્યારે આપણે વાંચીએ, મનન કરીએ, તેટલી વખત ઈશ્વર આપણને ભરી દે છે. પ્રેરિતોના કૃત્યો 8 અને 25થી 40 સુધી તમે ઘરે જઈને જોજો. હબસી ખોજાની વાત આવે છે. પ્રેરિતોના કૃત્ય 6માં 5માં 7 સેવકોની નિમણૂક કરવામાં આવી. એમાં સ્તેફન જો કે શહીદ થઈ જાય છે. ત્યાર પછી ફિલિપ સેવા આપે છે, આગળ વધે છે. અને એક હબસી ખોજો કે જે યરુશલેમમાં ઈશ્વરનું ભજન કરવા માટે પર્વના દિવસોમાં આવ્યો અને પરત જઈ રહ્યો હતો. અને ત્યારબાદ પોતાના રથમાં બેસીને પ્રભુનું વચન વાંચી રહ્યો હતો. એ વચન વાંચવાથી એને આનંદ આવતો હશે, આનંદથી વાંચતો હતો. અને ઈશ્વરની દોરણી દ્વારા ફિલિપ એની રથની સાથે થઈ જાય છે અને કહે છે કે શું તું વાંચે છે તે સમજી શકે છે? અને હબસી ખોજા બહુ મોટી વ્યક્તિ, તેમ છતાં એમ કહે છે કે કોઈના સમજાવ્યા સિવાય હું કેવી રીતે સમજી શકું? અને રથ પર આવવાનો આગ્રહ કર્યો, રથમાં બેઠા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધીની તમામ વાતો, એ નિયમશાસ્ત્રથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તમામ વાતો હબસી ખોજાને જણાવવા માંગ્યો. નજીકમાં જળાશય આવી, રથ ઊભો રાખ્યો, બંને ઉતર્યા અને પોતાના વિશ્વાસની જાહેર કબૂલાત હબસી ખોજાએ કરી અને એમ કહ્યું, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવો હું વિશ્વાસ કરું છું, એવો હું વિશ્વાસ કરું. ઈશ્વરનું વચન એ વ્યક્તિઓના જીવનો બદલે છે. વ્યક્તિઓના ડ્રેસ બદલે એમ નથી કહેતો, વ્યક્તિઓની લાઈફસ્ટાઈલ બદલે એમ નથી કહેતો, પરંતુ પહેલાં વ્યક્તિઓના જીવનો બદલે છે. અને વ્યક્તિઓના જીવનો બદલે છે ત્યારે એ વચન મારફતે એ વ્યક્તિ ઘણા બધાના જીવનો પણ બદલી નાખે છે. અને ત્યાર પછી એ નિયમશાસ્ત્રની વાત, જો કે રોમનોનો પત્ર 10 અને 17માં પણ આપણે અનેક વખત વાંચ્યું છે કે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. પછી લખ્યું છે કે એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, દિવસે તથા રાત્રે તેનું મનન કર. અને પછી કે તું કાળજીથી પાળે, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, તું ફતેહ પામશે. અને 9મી કલમ, શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, બળવાન તથા હિંમતવાન થા. તમારે મારા ઈશ્વર આપણી સાથે છે. એ ઈશ્વર હંમેશા આપણી સાથે રહેવાના છે. ઇબ્રાહિમને ઈશ્વરે ઉત્પત્તિ 15:1માં કહ્યું, હું તારી સાથે છું. ઈશાકને કહ્યું 26 ને 24માં, હું તારી સાથે છું. યાકૂબને કહ્યું 28:15માં, હું તારી સાથે છું. એ સાથે યુસુફને ઉત્પત્તિ 39:2માં કહ્યું, યહોવા યુસુફની સાથે હતા. મૂસાને માટે કહેવામાં આવ્યું નિર્ગમન 4:12 કે હું તારી સાથે છું. યહોશુઆને કહેવામાં આવ્યું 1 અને 9માં કે હું તારી સાથે છું. એવા ઘણા બધા રેફરન્સીસ મેં જો કે લિસ્ટ લાંબુ મૂક્યું છે. પણ ઈશ્વરે પ્રભુના લોકોને, પ્રભુના બાળકોને આ વચન હંમેશા કહ્યું છે કે હું તારી સાથે છું. માથી 28 અને 20, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પહાડ પર શિષ્યોની સાથે છેલ્લી સંગતમાં મળે છે ત્યારે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ આદેશ આપે છે. શાહી ફરમાન એમ પણ આપણે કહીએ છીએ, શાહી આદેશ પણ કહીએ છીએ. અને છેલ્લું વાક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને માટે કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અને માથી 1 અને 23, ઇમાન્યુએલ, દેવ આપણી સાથે, વગેરે વગેરે ઘણા બધા રેફરન્સીસ
આપણને મળે. એ ઈશ્વર યહોશુઆની સાથે રહીને બહુ અદ્ભુત કાર્ય કર્યું. પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલના ઇતિહાસ સંબંધી આપણે અનેક વખત સાંભળ્યું જ હશે. બાઇબલ તમારી મારી પાસે છે. એ બાઇબલ એટલું સરળ નહોતું કોઈના ઘરમાં રહે, કોઈ વ્યક્તિના હાથમાં રહે, અને જેની પાસે હોય એના માટે એ બાઇબલનો નાશ કરવા માટે ઇતિહાસમાં ઘણા બધા લોકોએ કોશિશ કરી. ઈસવીસન 285થી 301માં તમે જોઈ શકો રોમનો રાજા ડિયોક્લેશિયન બાઇબલ પર પ્રતિબંધ મૂક્યો, અને રોમની અંદર જે ઘરમાં બાઇબલ મળી આવે એને જેલમાં પૂરી દેવામાં આવે, આકરી સજા કરી દેવામાં આવે. અને આ ડિયોક્લેશિયને જુદી જુદી જે બાબતો કરી એ બાબતો તરફ થોડી વાતો તમારી આગળ હું કરીશ. પરંતુ કેટલાક લોકો ડિયોક્લેશનના આ પ્રતિબંધથી આફ્રિકા અને જુદા જુદા વિસ્તારમાં પ્રભુનું વચન લઈને ચાલ્યા ગયા, એને સાચવી રાખ્યું. જો કે ઈશ્વરની દોરવણી હતી. 19મી સદીમાં ચીન, રશિયા અને બીજા અનેક દેશો સામ્યવાદ તરીકે ઉભરી આવ્યા. એ દેશોએ પણ બાઇબલ પર પ્રતિબંધ લાદ્યો, પરંતુ આજે એ દેશોમાં પણ બાઇબલ જાય છે, પ્રભુનું વચન અને એ દ્વારા કામ થાય છે. પ્રભુનો એક મહાન સેવક જ્હોન વિક્લિફ કે જે 14મી સદીમાં થઈ ગયો, અને એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ઈશ્વરનું વચન સર્વોચ્ચ છે અને તે બધા લોકોને ઉપલબ્ધ થવું જ જોઈએ. ઈશ્વરનું વચન સર્વોચ્ચ છે અને તે બધા જ લોકોને ઉપલબ્ધ થવું જ જોઈએ. અને વિચારસરણી સાથે એમના કેટલાક મિત્રોની મદદ લઈને ઈસવીસન 1384માં અંગ્રેજીમાં બાઇબલનું ભાષાંતર કરવામાં આવ્યું, અને જેની જાણ ઇંગ્લેન્ડના રાજાને થઈ, અને તેને જેલમાં પૂર્યો, અને જ્હોન વિક્લિફ જેલમાં જ મરણ પામ્યો હતો. ત્યાર પછી જ્હોન વિક્લિફના જે મિત્રો હતા એ બાઇબલના આખા અધ્યાયો મોડે કરી નાખતા હતા, અને જાહેરમાં લોકોની વચ્ચે જઈને આખા અધ્યાયો બોલતા, અને ઘણા બધા લોકો રોજે રોજ સાંભળવા આવતા હતા. દેવનું વચન અને ઈશ્વરનું કામ એ વચન દ્વારા થતું હતું, અને ઘણા બધા લોકોને એનો આશીર્વાદ મળતો હતો. અને જ્યારે એના મિત્રો દેવના વચનને આ રીતે પ્રગટ કરતા હતા ત્યારે તેમને પકડવામાં આવ્યા અને જેલમાં પૂરવામાં આવ્યા, કેટલાકને મારવામાં આવ્યા. અને ઇતિહાસકારો નોંધે છે તે પ્રમાણે ઈસવીસન 1428માં જ્હોન વિક્લિફનું દફનાવેલું શરીર બહાર કાઢવામાં આવ્યું, બહાર કાઢીને એને જાહેરમાં સળગાવવામાં આવ્યું બાઇબલના કારણે. ત્યાર પછી 15મી સદીની વાત જોઈએ તો જ્હોન ગુટેનબર્ગ નામનો પ્રભુનો એક સેવક થઈ ગયો, અને એમણે પણ એક મોટી પહેલ ઉઠાવી, છાપખાનાની શોધ કરી, અને અનેક બાઇબલની પ્રતો એમાં પ્રિન્ટ કરવામાં આવી. અને આજુબાજુના વિસ્તારમાં એટલે કે જર્મની, ઇટલી, ફ્રાન્સ, ડચ, જેકોસ્લાવિયા અને ઘણા બધા ભાગોની અંદર વાયુ વેગે પહોંચી ગઈ. 6 ભાષાની અંદર એનું ભાષાંતર કરવામાં આવ્યું ઇંગ્લેન્ડમાં. ત્યાર પછી ત્રીજો સેવક ઊભો થયો, જ્હોન વિક્લિફની વાત કરીએ છીએ, અને ત્યાર પછી ગુટેનબર્ગની વાત કરીએ છીએ. ત્રીજો વિલિયમ ટિન્ડેલ. અંગ્રેજી જે ભાષાંતરની એક કોપી એણે મેળવી, અને એને એમ લાગ્યું કે આ વચન બીજા લોકો સુધી લઈ જવું જોઈએ, અને પોતાના ખર્ચે એણે છપાવી 3000 નકલો, અને જુદી જુદી જરૂરિયાતમંદવાળા લોકોને એની સુપ્રત કરી. અને ત્યાર પછી વિલિયમ ટિન્ડેલને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો. અને મરતા પહેલાં એણે એવી પ્રાર્થના કરી, હે પ્રભુ, ઇંગ્લેન્ડના રાજાની આંખો ઉઘાડો, એ પ્રભુ, ઇંગ્લેન્ડના રાજાની આંખો ઉઘાડો. અને ત્યાર પછી બીજા જ વર્ષે ઇંગ્લેન્ડમાં બાઇબલ પરનો પ્રતિબંધ ઉઠાવી દેવામાં આવ્યો, અને લોકો એટલા બધા આનંદિત થયા કે પ્રભુનું વચન વાયુ વેગે ઘરોમાં જુદી જુદી વ્યક્તિઓની પાસે બહુ મોટી કિંમત હતી ત્યાં જવા લાગ્યું. તમારી પાસે એક નાનું પુસ્તક હશે,
મેરી જોન્સ, એનો તમે અભ્યાસ કર્યો હશે. અને એમ કહેવામાં આવે છે કે ઈસવીસન 1784ની અંદર આ એક નાની દીકરી કે જે એક સામાન્ય કુટુંબમાંથી આવતી હતી, અને નાની દીકરીને એવું લાગ્યું કે મારે પોતાનું બાઇબલ હોવું જોઈએ. અને એ સમયની અંદર રેવરન્ડ ચાર્લ્સ કરીને ફરતી સ્કૂલો શરૂ કરી હતી. એમાં આ દીકરી 3 મહિના સુધી ગઈ અને લખતા વાંચતા શીખાઈ ગઈ હતી. અને ત્યારબાદ એક કુટુંબની અંદર એક બાઇબલ હતું, શ્રીમતી ઇવાન્સ કરીને છે, અને તેમની પાસે ત્યાં જઈને એ બાઇબલ વાંચીને મૂકીને રોજ આવે જાય. અને એણે નિર્ણય કર્યો કે મારું પોતાનું બાઇબલ તો હોવું જ જોઈએ. અને 9 વર્ષની એ દીકરી છેક 15 વર્ષ થયા, 6 વર્ષ સુધી એણે એક પૈસો ભેગો કર્યો. એના પિતાજી આપે, એના મામા આપે, બીજા કોઈ વ્યક્તિ આપે, અને પોતે બગીચામાં કામ કરે, અને પોતે પોતાના કપડાં ફાટેલા હોય તો થીગડા માળીને એને ચલાવી લે. અને એમ કરીને 6 વર્ષ સુધી એના પિતાએ એક લાકડાનો ગલ્લો બનાવી આપ્યો, એમાંય પૈસા નાખતી હતી. અને એના ઘરથી એક ગામ કે જે 40 માઇલ દૂર હતું, ત્યાં તે ઉઠીને જાય છે, બાલા ગામની અંદર. અને ખબર પડી કે અહીંયા બાઇબલ છે. અને જે ઘરમાં એ બાઇબલ લેવા ગઈ હતી ત્યાં તો બાઇબલો ખલાસ થઈ ગયા હતા, પણ એક કોપી હતી કે જે એક પ્રભુના સેવકે એના મિત્રને માટે ખરીદેલી હતી, આપવાને માટે. અને આ દીકરીએ બહુ આગ્રહ કર્યો. અને પછી પ્રભુના સેવકને લાગ્યું કે આ દીકરીને પ્રભુના વચનની જરૂર છે, તેને આપવામાં આવ્યું. લઈને ઘરે આવી અનેક વખત એણે બાઇબલ વાંચ્યું. ઈસવીસન 1799માં વેલ્સની અંદર ચાલશે 10,000 બાઇબલો ને 2,000 નવા કરારની પ્રિન્ટ કરાવીને મોકલ્યા. ત્યારબાદ તેઓ લંડન ગયા. ત્યાં રિલિજિયસ ટ્રાક્ટ એન્ડ સોસાયટી સાથે આ સંદર્ભમાં વાટાઘાટો કરવામાં આવી. અને ઈસવીસન 1804માં બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીની સ્થાપના થઈ. અને બાઇબલ આપણી પાસે ધીરે ધીરે આવ્યું. 1804માં 70 ભાષામાં બાઇબલ આવવા લાગ્યું. ત્યાર પછી અનેક ભાષાઓમાં પ્રગટ થયું. ગુજરાતી બાઇબલ સંબંધી જો આપણે જોઈએ તો 1793ની અંદર કલકત્તામાં વિલિયમ કેરી આવ્યા, સ્થાનિક ભાષા શીખ્યા, બીજી 40 ભાષા પણ શીખ્યા, અને ભાષાંતરની સેવા કરી, પ્રિન્ટ કઢાવીને ત્યાર પછી આપણા દેશમાં અને પરદેશમાં ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને તે આપી. લંડન મિશનરી સોસાયટી સુરતમાં 15મી સદીમાં એક પ્રેસની સ્થાપના કરી. રેવરન્ડ જેમ્સ સ્કિનર, રેવરન્ડ વિલિયમ ફાઇબર જેવા પ્રભુના સેવકો આવ્યા, અને ત્યાં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થઈ. અને 1823માં પ્રથમ બાઇબલ 11 વોલ્યુમમાં સુરતમાં છપાયું. પ્રભુનો આભાર માનીએ છીએ. બાઇબલનો ઇતિહાસ બહુ મોટો છે. 1801માં કલકત્તામાં, 12માં કોલંબોમાં, 13માં મુંબઈમાં, 1820માં મદ્રાસમાં, અને 1823માં સુરત પ્રેસમાં બાઇબલ બહાર પડી. 1841ની અંદર રેવરન્ડ જેમ્સ ગ્લાસ્કો, રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર, પરદેશી મિશનરીઓ આપણા વિભાગમાં અને વિસ્તારમાં, આપણા પ્રદેશમાં અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં આવ્યા, અને પ્રભુનું વચન તેઓ લઈને આવ્યા. અને એમણે જે શરૂઆતે 2 મોટા કામ કર્યા, એમાંનું એક લોકો માંદગીમાં હોય તો સારા થાય એના માટે વેદકી સારવાર, અને બીજું અભણ અજ્ઞાન એવા લોકો શિક્ષિત બને માટે શિક્ષણની સેવા કરી. અને એની સાથે સાથે રવિવારે રવિશાળામાં પ્રભુનું વચન તેમને આપવામાં આવતું હતું. અને એમ કરીને આપણા ગુજરાતની અંદર પ્રભુના વચને પ્રવેશ કર્યો. આજે આપણે જોઈએ છીએ 1944માં બાઇબલ સોસાયટીની સ્થાપના થઈ. ત્યારબાદ અમદાવાદ ગુજરાત ઓક્ઝિલરી બાઇબલ સોસાયટીની જે સ્થાપના થઈ 7/12/1969. આજે આપણા ઘરોમાં પ્રભુનું વચન છે. એ વચનનો ઇતિહાસ બાઇબલ સાથે ખૂબ વિશાળ અને લાંબો છે.
શું આજે આપણે એવો નિર્ણય કરીએ, હું રોજ એક અધ્યાય વાંચીશ, હું રોજ એક કલમ વાંચીશ. અધ્યાય કદાચ લાંબી વાત થાય, હું રોજ એક કલમ વાંચીશ, એક અધ્યાય વાંચીશ. અને જો એવો નિર્ણય કરીએ છીએ ત્યારે જોન વિકલિપની વાત કરીએ કે બીજા ઘણા બધા મંડળીના ઇતિહાસમાં થયેલા પ્રભુના સેવકો જેમને બાઇબલને માટે સળગાવી દેવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા, એમના શબ ખોદીને બહાર કાઢવામાં આવ્યા, જાહેરમાં સળગાવવામાં આવ્યા. આજે તમે ને હું એ પરિસ્થિતિમાં નથી. આજે આપણે વ્યક્તિગત ધોરણે એમ કહી શકીએ, હું ને મારું બાઇબલ, હું ને મારું બાઇબલ. અને જો એ અભિગમ સાથે આપણે આગળ વધીશું તો એક એવો સમય આવશે, વચનનો દુકાળ પડવાનો છે. એ સમયે આપણા હૃદયમાં સંગ્રહેલું પ્રભુનું વચન આપણા માટે અનેક લોકોના માટે આશીષનું કારણ બની રહેશે. અને માટે ઈશ્વરે યહોશુઆને વચનના પ્રદેશ કનાન આપવાનો હતો. તે અગાઉ આવ્યું કે વચન તારા મોંમાંથી જાય નહીં, દિવસ અને રાત્રે તું તેનું મનન કર. કેમ કે 40 વર્ષની મુસાફરીમાં આ વચન ઉપયોગી બન્યું. ત્યાર પછી વચનનો પ્રદેશ કનાન, યર્દનની પાર પેલોનો પ્રદેશ કનાન, કે જ્યાં પ્રભુનું વચન ઇસ્રાએલ માટે આશીષરૂપ બની રહે. જો કે યહોશુઆની આગેવાની પૂરી થાય છે, ત્યાર પછી એવો બીજો કોઈ આગેવાન ઊભો નહીં થયો. અને માટે ઈશ્વરે તબક્કાવાર જુદા જુદા સમયે જુદા જુદા કાર્યના માટે જુદા જુદા ન્યાયાધીશો ઊભા કર્યા. જે ન્યાયાધીશોના પુસ્તકમાં આપણને મળે છે એ 12 કે 14 વ્યક્તિઓનું લિસ્ટ. તમને મને ઈશ્વર એવી કૃપા આપે કે પ્રભુનું વચન આપણે દરરોજ એક કલમ વાંચીએ અથવા એક અધ્યાય વાંચીએ, એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને બીજાઓને પણ એમાં આપણે ભાગીદાર બનીએ. પ્રભુ આ વચન દ્વારા આપણને આશીષ આપે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 221 આપણે ઘણી બધી વખત ગાઈએ છીએ અને જીવનોનું દાનનું અર્પણ આપણે કરીશું ત્યારે ગીતમાં આપણે જોડાવાના છે. વંદન પ્રભુજી હોજો મારા, આપ્યા અદ્ભુત વચનો તમારા. એ ગીતમાં જોડાય તે ગાઉં તો કે પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ. તમારા જીવતા ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ તમારા વચન માટે. જે મૂસાની સાથે રહ્યા તેમ યહોશુઆની સાથે રહ્યા. મંડળીના ઇતિહાસમાં પ્રભુ તમારું જે વચન કેન્દ્ર સ્થાને રહ્યું અને આજે પ્રભુ એ વચન અમારા ઘરોમાં અને અમારા જીવનમાં કેન્દ્ર સ્થાને બની રહે. અને વચન દ્વારા અમે વિશ્વાસમાં મોટા થઈએ, બળવાન થઈએ. અને વચન દ્વારા જ પ્રભુ અમે શૈતાનની તમામ પ્રકારની તાકાતોને હરાવીએ, પરાસ્ત કરીએ. કેમ કે તમે પોતે આ જગતમાં આવ્યા ત્યારે તમારું શૈતાનથી પરીક્ષણ થયું, ત્યારે તમે પોતે એમ કહ્યું કે શાસ્ત્ર આમ કે છે, શાસ્ત્ર આમ કે છે, શાસ્ત્ર આમ કે છે. એ માટે પવિત્ર ઈશ્વર વચન દ્વારા અમને બળવાન કરજો. અમારી જાતોને જેવા છે તેવા જ અમે તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રાર્થના પર્વનો આશીર્વાદ તમે અમને આપવા જઈ રહ્યા છો ત્યારે વચનો આનંદ સાથે, ઉમળકા સાથે, પ્રેમથી ને પ્રાર્થનાથી વચનો અમે વાંચીએ, મોઢે કરીએ અને બળવાનથી એવું થવા દેજો. તમારા સમર્થ ભુજોમાં અમારી જાતને અમે સોંપીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.